જી હા, નમસ્કાર. હું છું પંકજ પટેલ અને આજે તમને જીવનના સંઘર્ષની અને જીવનના સફળતાની વાત કરવાનું છે. તમને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ શાળાની અંદર ખૂબ સારા માર્ક્સથી પાસ થતા હોય છે અને એ જીવનમાં બધી જગ્યાએ પ્રથમ નથી થઈ શકતા. એની સાચી અને વાસ્તવિક નક્કર હકીકત હું તમને કહેવા જઈ રહ્યો છું. શાળામાં આપણે શીખીએ છીએ કે વધુ માર્ક્સ અને એટલે વધુ સફળતા, પણ જીવનમાં એ અલગ હકીકત જોઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ 90%થી પણ વધારે માર્ક્સ લાવે છે, પણ જીવનમાં ડિસિઝન લેવામાં ગભરાય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ એવરેજ હોય છે પણ જીવનમાં લીડર બની જાય છે. તો ફરક ક્યાં છે? એમના કૌશલ્યોમાં, એમના આત્મવિશ્વાસમાં અને નિર્ણય શક્તિમાં. માર્ક્સ બતાવે છે કે તમે પુસ્તકમાંથી કેટલું સમજી શક્યા છો, પણ સફળતા બતાવે છે તમે જીવનમાં કેટલું સમજી શક્યા છો. જીવનમાં 3 વસ્તુઓ ખૂબ જરૂરી છે. કૌશલ્યમાં જે કોમ્યુનિકેશન સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને લીડરશિપ. અને જો આત્મવિશ્વાસ હોય તો નિર્ણય લેવામાં તમે ફટાફટ આગળ વધી શકો. માત્ર સારા માર્ક્સથી નોકરી મળી શકે, પણ મજબૂત વ્યક્તિત્વ જીવન જીતી શકે. હું દરેક માતા પિતાને એક વિનંતી કરું છું, બાળક પર માત્ર માર્ક્સ માટે દબાણ ન કરો, એના અંદરના ગુણો ખીલવવા માટે પ્રયત્ન કરો. દરેક વ્યક્તિમાં, દરેક બાળકમાં અલગ અલગ ગુણો હોય છે, તો એને ખીલવા માટે યોગ્ય માહોલ, યોગ્ય સમય અને યોગ્ય વાતાવરણ આપો. રિપોર્ટ કાર્ડમાં જે નંબર લખાય છે પણ જીવનમાં તમારું નામ લખાય છે. અને અંતમાં હું એક જ વાત કરીશ, રિપોર્ટ કાર્ડથી નહીં પણ નિર્ણયથી જીવન બદલી શકાય છે. જે તમારો ડિસિઝન છે એનાથી જીવન બદલી શકાતું હોય છે. તો આવી નવી વાતો સાથે ફરી મળતા રહીશું. પંકજ ટોક્સ. કીપ સ્માઇલ. થેન્ક યુ.